નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાધનપુરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને ભારે હાલાકી। રાધનપુરમાં પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખોલી દેતા દ્રશ્યો મળ્યા જોવા। મશાલી રોડ પર આવેલ 15થી વધુ સોસાયટીના રહીશો પાણીમાં ચાલવા મજબૂર। મશાલી રોડ પર એક સરકારી શાળા અને 2 પ્રાઇવેટ શાળા વિદ્યાર્થીઓને ભારે હાલાકી। છેલ્લા 15 વર્ષથી રોડ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં। નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલ ગટરમાં પાણીની નિકાલ થતો નહીં। સ્થાનિક નગરપાલિકા દ્વારા ગટરની સાફ સફાઈ કરવામાં નથી આવી, જેથી પાણી ભરાવાની સમસ્યા। સ્થાનિક રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। રાધનપુર વિસ્તારમાં મસાલી રોડ આવેલ છે, એની અંદર 15થી 20 સોસાયટીઓ આવેલી છે અને આ મસાલી રોડ એમાં ગોકુળપુરા, અમીરપુરા જે વિસ્તારનો જે રસ્તો છે તે અત્યારે હેડવાની સમસ્યા એટલે અમારા કનસીબ ભાગ્ય છે, એટલે અમને વારંવાર આ પાણીમાં હેડવું પડે છે। એની અંદર 3 સ્કૂલો આવેલ છે, એક વલ્લભનગર પ્રાથમિક શાળા, મુરલીધર નવનિર્મિત સ્કૂલ। કોઈ ને તો 1500થી 2000 બાળકોનું ભવિષ્ય ચૂકાયેલું છે। પાણીમાં હેડી જવાનું, ગંદકીમાં ચાલવાનું છે। સતત 15 વર્ષથી આ પરિસ્થિતિ અમારે ઝીલવી પડે છે। તો હું એવું કહું છું કે તંત્રને જાગૃત થવું જોઈએ। તંત્ર જો જાગૃત નહીં થાય તો આનો કોઈ હલ નહીં થાય, બરાબર। જેથી વખતે ભાજપ કોંગ્રેસ કોઈ પણ હોય, પણ કોઈ પણ તંત્ર રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્ય થતું નથી। વારંવાર રજૂઆત કરવાથી કોઈ પણ આનો હલાવતો નથી। એના ખાડા, એની પોઝિશન અને એની પરિસ્થિતિ સાથે અમારે જીવવું પડે અને અમારા કબનસીબ છે કે વારંવાર આ પરિસ્થિતિ સાથે જ્યારે ચોમાસું આવે વારંવાર અમારે બાઇકો હોય, ગાડી હોય કે હેડતા બાળકો હોય, ગાડી ખાડામાં પડી એની બ્રેક ઓઇલ ગાદે નીકળી જાય, ખાડામાં પડી બાઇકોના એન્જિનને નુકસાન આવે છે, અમારા મકોડા ખસી જાય છે, પણ કોઈ આનો નિકાલ આવ્યો નથી। એટલે અમે આ તંત્ર સાથે અમે રજૂઆત કરીએ છીએ કે આ તંત્ર જાગૃત થાય અને આનો કોઈનો હલ લાવે। અસ્તુ। મસાલી રોડ ઉપર આજથી લગભગ 15 વર્ષથી આવું ને આવું પાણી ભરાય છે અને આના માટે ક્યાંક ને ક્યાંક આરએમબી પણ જવાબદાર છે, કારણ કે જે ગટરો છે એ આરએમબીમાં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે। કાલે અમે બેનને મળવા ગયા હતા, પ્રાપ્તિબેને અમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબેલાને તાળા મારવાવાળી વાતો કરે છે આ લોકો। અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે। હું સક્ષમ છું, મારું બાળક ગાડીમાં સ્કૂલે જઈ શકે છે, પણ એ બધા એવા સક્ષમ નથી કે બધાના બાળકો સ્કૂલે ગાડીમાં જાય। અહીંયા 3 સ્કૂલો આવેલી છે, 3 આંગણવાડીઓ આવેલી છે અને મુશ્કેલીનો કોઈ પાર નથી રહ્યો અને આનો તત્કાલ ધોરણે નિકાલ લાવવા માટે અમારી નમ્ર અરજ છે સરકારશ્રીને।